કોઈ કે આટલા અબજ વર્ષોથી દુનિયા ચાલે છે. વિચાર કરો, શું એવો કાળ આવ્યો હતો કે કેવલ છોકરાઓનો જન્મ થયો હતો? કોઈ એવો કાળ આવ્યો કેવલ છોકરીઓનો જન્મ થયો હતો? કેટલી સંભાવનાઓ થઈ શકે ને આટલા યુગો. પણ આ બધું જેમ રચાયું એવું ચાલી રહ્યું છે. કેટલા પ્રકારની સૃષ્ટિ ચાલી રહી છે. આ જે અવ્યવસ્થાઓ છે ને તો માણસ ઊભી કરે છે. લોકો કે આટલા ભૂખ્યા છે ને આટલા, ભગવાને પૃથ્વી પર એટલું અન્ન ઉગાડ્યું છે કે બધાના પેટ ભરાય. આ માણસની લાલચ ભૂખ્યા સુધી અન્ન પહોંચવા નથી દેતી. બાકી ભગવાન તો એટલું આપે જ છે. અને આપણે બધા કોરોનામાં જોઈ લીધું ને, આ માણસ 2 વર્ષ ઘરે રહ્યો તો આખી કુદરત ચોખ્ખી થઈ ગઈ. નદીઓ ચોખ્ખી થઈ ગઈ, જંગલો સારા થઈ ગયા, ન દેખાતા પશુઓ પંખીઓ દેખાવા લાગ્યા. એટલે સાબિત એ જ થયું ને, માણસ ઘરથી નીકળે છે ને દુનિયાને બગાડે છે. બાકી માણસ ઘરમાં રહ્યો તો દુનિયા સારી થઈ ગઈ. પોલ્યુશન જતું રહ્યું, દૂર દૂરના પર્વતો દેખાવા લાગ્યા ઘરે બેઠા બેઠા. ઘણા દૂર દૂર રહેનારા કે હવે તો ગિરનાર અમારા ધાબેથી દેખાય છે. ઘણા ફોન આવે વૈષ્ણવ. માણસ નીકળે છે અને ક્યાંક કુદરતને બગાડે છે. ભગવાન સર્જક છે, પાલક છે અને લય કરતા પણ એ છે. એટલે મહાપ્રભુજીની વિચારધારા સર્જન અને વિસર્જન નથી. મહાપ્રભુજી એમનો મત બતાવે છે કે અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. ભગવાન સર્જન નથી કરતા, ભગવાન સર્જાય છે. પોતે જ સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થાય છે. વેદાંતના શબ્દોમાં કહું તો ઘડા, માટીનો ઘડો હોય તો માટી ઉપાદાન કારણ કહેવાય, કુંભાર નિમિત્ત કારણ કહેવાય. તો આ સૃષ્ટિનું ઉપાદાન અને નિમિત્ત કારણ કોણ? તો મહાપ્રભુજી કહ્યું નિમિત્તોપાદાન કારણ ભગવાન પોતે છે. પોતે જ આત્મકૃતે પરિણામાત, પોતે જ સૃષ્ટિ રૂપે સર્જન થાય છે. અને જ્યારે લીલાને સમેટી લેવાની આવે ત્યારે ભગવાન પોતાનામાં જ લય કરી લે છે. એટલે નાશ નથી કરતો. અને એટલે જ મહાપ્રભુજી જગતને પણ સત્ય કહે છે. કારણ કે વેદાંતમાં જ્યારે ચર્ચા કરવામાં આવે તો કહ્યું કે જગત પણ સત્ય. તો કહ્યું કે જે નાશવંત હોય એ સત્ય કેમ હોઈ શકે? જેનું સર્જન થયું તો નાશ પણ થશે. પ્રલય આવે ત્યારે સૃષ્ટિનો નાશ થઈ જાય. તો તમે જગતને સત્ય કેમ માની શકો? મહાપ્રભુજી કહે અહીંયા સર્જન અને વિસર્જન નથી. અહીંયા તો સૃષ્ટિ જેમ કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે. કાચબાને કાર્ય કરવું હોય ત્યારે પોતાની ઇન્દ્રિયોને બહાર કાઢે, અને કાર્ય સમેટવું હોય, બંધ કરવું હોય તો ઇન્દ્રિયોને અંદર લઈ લે. એમ ભગવાનને જ્યારે લીલા કરવી છે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે પરિણમિત થાય, અને જ્યારે સમેટવી છે ત્યારે પોતાનામાં જ સૃષ્ટિનો લય તિરોભાવ કરી દે. એટલે નથી સર્જન નથી નાશ, આવિર્ભાવ અને તિરોભાવ છે. તો પરમાત્મા જ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરે છે. તો કહ્યું મોટા કામ કરતા હોય ને સ્વભાવના બહુ આકરા, જે બહુ મોટું કામ કરતું હોય ને સ્વભાવ બહુ આકરો થઈ જાય. તો શું પ્રભુ સૃષ્ટિના સર્જક પાલક વિસર્જક છે? તો પ્રભુનો સ્વભાવ કેવો છે? તો કે આમના જેવો કોમળ સ્વભાવ કોઈનો નથી. કેવો સ્વભાવ છે? તાપત્રય વિનાશાય. ભગવાન બધું જ જોઈ શકે છે, પોતાના ભક્તને દુખી નથી જોઈ શકતા. એ ભક્તોના ત્રિવિધ તાપોને હરી લેનારા છે. પાપનું ફળ તાપ છે. માણસ પાપ કરે, અને એક બહુ જ ખોટી માન્યતા આપણા બધામાં ઘર કરી ગઈ છે. કઈ માન્યતા? લોકો એમ બોલતા હોય ને, કરેલું તો ભોગવવું જ પડે, કર્મ કોઈને છોડતા નથી, કર્મ તો ભોગવવા જ પડે. ગીતાજીમાં કહ્યું છે. તો તે ગીતાજી અધૂરા વાંચે છે, હજી આગળ વાંચ. એ જ ભગવાન જે કર્મનો સિદ્ધાંત સમજાવે, અને ભક્ત જ્યારે ભગવાન પાસે આવીને કે મેં પાપ કર્યા છે પણ હવે હું આપનો થવા માંગુ છું, તો ભગવાન કહે તો તું મારી શરણમાં આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. પણ પ્રભુ પાપ છે એ તો ભોગવવા જ પડે ને. કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા જ પાપો ક્ષમા કરી દઈશ. સજા આપે ભગવાન નહીં, ક્ષમા આપે ભગવાન છે. તમે શરણે ગયા હો અને કર્મના ચોપડા ખોલીને હિસાબ કરવા લાગે, એ પરમાત્મા નથી. બધા ચોપડા બંધ કરી તમને ગળે લગાડી લે, એ અમારો શ્રીનાથજી બાબા છે. એવો ભગવાન ભાગવતમાં છે.
હિસાબ કરનારો નહીં, ક્ષમા આપનારો, કૃપા કરનારો. અને એટલે ભગવાન બધેથી મુક્ત કરી શકે છે. પાપનું ફળ તાપ છે, અને જે તાપને પણ વિમુક્ત કરી દે. તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ છે ને, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી સાદી ભાષામાં લોકો સમજાવતા હોય આદિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી, તો તમને બધાને તો ખબર છે, કારણ કે બધા જ ઓઢીને બેઠા છે. એક વસ્તુ યાદ રાખો, સંસારમાં રહો છો તો સ્ટ્રેસ ફ્રી નહીં થઈ શકો, કારણ કે તમે કાર્યો ઉપાડ્યા છે તો ચિંતા થવાની. સ્ટ્રેસ ફ્રી ન થાઓ, સ્ટ્રેસ પ્રૂફ થઈ જાઓ, કારણ કે ફ્રી નહીં થાવ, તમે ભાગી નહીં શકો ચિંતાથી. અને જેણે જેણે ચિંતાઓ કરી છે વધારે વધારે, એ બધા લાંબુ જીવ્યા. જોજો, લોકો અત્યારે એમ શીખવાડે ચિંતાઓ કરો, આયુષ્ય ઘટી જાય, આમ ઘટી જાય. તમે જૂના પોલિટિશિયનો જુઓ, કેટલા સ્ટ્રેસ, બધા 90 વર્ષના. તમે જૂના કલાકારો જુઓ, કેટલા સ્ટ્રેસ હોય લોકો, બધા 90 વર્ષ. અરે ઘરડા લોકો જુઓ, કેટલી ચિંતાઓ એમને હતી. અત્યારે તો આપણે બધા બહુ સોફ્ટ થઈ ગયા. જૂના લોકોને જુઓ, ખેતીમાં ચિંતા, વરસાદની ચિંતા, દીકરીને પરણાવવાની ચિંતા, ઘર ચલાવવાની ચિંતા, બધા 100 વર્ષના થયા. અત્યારે ચિંતાઓથી ભાગનારો વ્યક્તિ જીવી નથી શકતો, કારણ કે એને મજા બધી લેવી છે, સુખ બધા ભોગવવા છે, ધંધાઓ વધારવા છે, પણ ટેન્શન નથી જોઈતું. કોઈ પણ જવાબદારી ચિંતા વગરની હોય. અને જેને ચિંતા જ ન થતી હોય એની ચિંતા આપણને થાય, તો કેવો માણસ છે, તો ચિંતા જ નથી થતી. એટલે મૂળ વાત એ છે, ચિંતાઓથી બચી નહીં શકે, સ્ટ્રેસ પ્રૂફ થઈ જાય. ગમે તેટલી ચિંતા આવે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. નવરત્ન ગ્રંથ વાંચો તો મહાપ્રભુજી તમને સ્ટ્રેસ પ્રૂફ બનાવે છે, સ્ટ્રેસ ફ્રી નથી બનાવે. જ્યારે નવરત્ન તમે વાંચો, ચિંતા કાપી ન કાર્યા નિવેદિત આત્મવિ કદાપી. અરે ગમે તેવી ચિંતાઓ આવવા દો, ભગવાન અપી પુષ્ટિસ્થો, ભગવાન પુષ્ટિસ્થ છે. અને કેવો છે? પ્રભુ સર્વ સમર્થો, એ સર્વ સામર્થ્યવાન છે. અને સીધે સાદો સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો, તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. ये तो सब ठाकुर जी की लीला है. તું કરનારો હોય તો તને ચિંતા થાય, કરનારો તો પરમાત્મા છે, તું તો નિમિત્ત માત્ર છું. નથી તું કરનારો તો પછી ચિંતા તું કેમ કરનારો? તું કરતા હોય તો તને ચિંતા હોય, કરતા જો ઠાકોરજી છે તો તારી ચિંતા પણ એ જ કરશે. સ્ટ્રેસ પ્રૂફ થઈ જાય ગમે તેવી ચિંતા આવે. એટલે જ કહ્યું ને, ભગવાનને ન કહો કે આટલું મોટું દુઃખ છે, દુઃખને કહો મારો ભગવાન બહુ મોટો છે, એની આગળ તું નહીં ટકી શકે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વત સદા ચક્રવદ્ધેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યમ. વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી કેટલા અદ્ભુત ગ્રંથો આપણને મહાપ્રભુજી આપ્યા છે. 16 ગ્રંથો વૈષ્ણવ ચિંતન કરો, પારાયણ કરો. આ વખતે ફૂલફાગમાં એક નવો પ્રયોગ કર્યો. જ્યાં જ્યાં ફૂલફાગ થાય ત્યાં એક સંકલ્પ કર્યો કે ત્યાં સૌથી પહેલા આખા 16 ગ્રંથનું પારાયણ થાય. એટલે બરોડા હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય, જ્યાં જ્યાં ફૂલફાગના મનોરથ કર્યા ત્યાં પહેલી વાર હજારો વૈષ્ણવોએ એક સાથે મળી આખા 16 ગ્રંથના પારાયણ કર્યા. જેથી સમાજને 16 ગ્રંથ સમજવાનો, વાંચવાનો, જાણવાનો, પરિચય મેળવવાનો એક અવસર મળે. મોટા ભાગે આપણને તો ક્યાં યમનાષ્ટક, ક્યાં કૃષ્ણાશ્રય ને ક્યાંક બહુ ચિંતા થઈ જાય તો નવરત્ન, આગળ ખબર જ નથી હોતી. આ બધા પાઠ કરવા જેવા ચોક્કસ સ્તોત્રો ને પાઠો છે, પણ ઘણા ગ્રંથો ચિંતનીય છે. સંસારના આ બધી ચિંતાઓના ઉકેલો, વૈષ્ણવી જીવનના બધા જ પ્રશ્નોના સમાધાન મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં આપી દીધા. અને વૈષ્ણવ આપણે તો એ જ છીએ. આપણે તો આપણા જીવનમાં જાગતા પ્રશ્નોના ઉત્તર ક્યાં ગોતવાના? ગુરુની વાણીમાં. આપણે તો કોને પૂછીએ? આવો સંજોગ છે, હું શું કરું? કોને પૂછવા જવાનું? મહાપ્રભુજી. સંસારીઓને પૂછશો તો સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં આપે. ભગવાન અને ગુરુને પૂછશો તો જીવનમાં સાચું સમાધાન આપશે. તમારે સંઘર્ષ જોઈએ છે કે સમાધાન?
વિચાર કરો, અર્જુનને મોહ જાગ્યો, પ્રશ્ન જાગ્યો, યુદ્ધ લડું કે નહીં. જો ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતા આપણને મળી હોત. પણ પૂછ્યું કૃષ્ણને તો ભગવદ ગીતા મળી, સમાધાન મળ્યું, સંશય સમાપ્ત થઈ ગયા, શાંતિ જીવનમાં. એટલે પ્રશ્નો જાગે એ ખરાબ નથી, પ્રશ્નો કોને પૂછો છો એ બહુ મહત્વનું છે. ગમે તે વ્યક્તિને જઈને સમાધાનો ન મેળવો, કારણ એ તમારી નાનકડી શંકાને અશ્રદ્ધા સુધી લઈ જશે, સંઘર્ષ સુધી લઈ જશે. અને યોગ્ય વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો તો તમારી શંકાને માધ્યમ બનાવી સમર્પણ સુધીની યાત્રા કરાવી દેશે. એટલે જ પ્રશ્નો તો આવવાના જીવનમાં, જીવન રોજ એક પ્રશ્ન મૂકે છે. અને એટલે જ કૃષ્ણના જીવનમાં કથા સાંભળતા સાંભળતા કેટલા પ્રશ્ન. વચ્ચે હું ક્યાંક કથામાં કહેતો હતો કે રામચરિત્ર છે ને એ સુવાક્ય જેવું છે, અને કૃષ્ણ ચરિત્ર છે ને એ કોયડા જેવું છે. ઉકેલ માંગતો કોયડો, એ ઉખાણા જેવું છે. દરેક વખત એક પ્રશ્ન જાગે, ભગવાન આમ કરે, ભગવાન આવું કે, ભગવાન આમ કરે. અને એ એવો ઉખાણા જેવું છે કે દરેક વખતે કૃષ્ણ ચરિત્રના ઉખાણાને ઉકેલના આપનારો કોઈ ગુરુ મેળવવો પડે. ગુરુ કૃપા વગર કૃષ્ણ ચરિત્ર જાણવા જાઓ ને તો વધારે શંકામાં પડી જાય. અને એટલે રામચરિત્ર એકલા વાંચો તો ચાલશે, કૃષ્ણ ચરિત્ર તો કોઈ ગુરુના મુખે જ સાંભળજો, નહીં તો વધારે ગૂંચવાઈ જશે. એટલે ભગવાન ગીતામાં કહે છે, તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો એ તત્વદર્શી પાસે જા, કારણ એકલો પોતાની રીતે મને ઓળખવાનો પ્રયાસ કરીશ ને તો હું કદાચ તને વધારે ગૂંચવી દઈશ. મને જાણવા માટે, મને સમજવા માટે કોઈ સદગુરુની જરૂર પડશે. તાપત્રય વિનાશાય, કેવા છે પ્રભુ? ત્રિવિધ તાપોને હરી લેનાર, દુઃખ હરતા પરમાત્મા છે. દુઃખ જીવનમાં આવશે અને આવવાનું જ છે, જીવન છે. એટલે તમે નહીં ઈચ્છો તોય તમારા જીવનમાં સુખ આવશે જ. કોઈ નક્કી કરી લે મારે સુખી થવું જ નથી, દુઃખી જ થવું છે, ભગવાન મને દુઃખ જ આપો, નહીં ઈચ્છો છતાંય સુખની ઘડી આવશે જ. એ જ રીતે નહીં ઈચ્છો તોય દુઃખ આવશે જ. બહુ સહજ છે, સ્વાભાવિક છે. તકલીફ શું છે આપણી? દુઃખ આવે ને ત્યારે એમ કહીએ, મેં તો કાંઈ એવું ખોટું કર્યું નથી, મને જ કેમ દુઃખ આપો છો? સુખ આવે ત્યારે ક્યારે ભગવાનને કહું, પણ મેં તો કાંઈ એવું કર્યું નથી, મને જ સુખ કેમ આપો છો? તમારા જીવનમાં જે અત્યારે સુખ છે, તમે ભૂતકાળ જોઈને જુઓ, કોઈ એવા પુણ્યો કર્યા છે કે આવું સુખ આવે? દુઃખ ટાઈમે તો કહો છો મેં તો કોઈ એવા પાપ કર્યા નથી કે મારા જીવનમાં તું પાપ દુઃખ કેમ નથી આવે, પાપનું ફળ દુઃખ છે, મેં તો કોઈ એવા પાપ કર્યા નથી. આમ પ્રશ્ન જગાવો ભગવાન આગળ. ક્યારે સુખ માટે ભગવાનને કહું તમને હું જ મળ્યો, બીજું કોઈ દેખાતું નથી, મને જ શેના સુખ આપો છો? આવું ક્યારે ભગવાન આગળ પ્રશ્ન કર્યો? આપણે સુખ પર તો આપણો અધિકાર જ છે, આપણે એમ માની ના. સુખ અને દુઃખ પાપ અને પુણ્ય થકી જ આવતા હોય છે. તો પછી એવું તો કોઈ પુણ્ય દેખાતું નથી, તો કેમ સુખ આવે છે? ત્યારે તો પ્રશ્ન કરતા નથી ભગવાન પાસે. મૂળ વાત એ છે, તાપ ત્રય દુઃખ જીવનમાં આવવાના. પણ એક વસ્તુ યાદ રાખો, અન્યાશ્રય કરતા પણ સકામ ભક્તિ સારી. માંગવું જ પડે એવું હોય તો ગમે ત્યાં ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે માંગી. ત્યારે એમ થાય કે હવે કોઈ છૂટકો નથી, પણ ઠાકોરજીના થઈને ગમે ત્યાં ફાંફા મારવા જશો ને તો ઠાકોરજીને નહીં